નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે પરમાત્મા પોતે જ પ્રકૃતિ છે, તેમ છતાં પ્રકૃતિ પરમાત્મા નથી. તો તમને આ સાંભળીને નવાઈ લાગશે કે પરમાત્મા પોતે જ પ્રકૃતિ છે, તેમ છતાં પ્રકૃતિ પરમાત્મા નથી. તો આ બંને વસ્તુ કેવી રીતે બની શકે? તો આપણે જોઈએ છીએ કે આપણે 5 તત્વની પ્રકૃતિ કહીએ છીએ અને દરેક શરીરધારી જીવાત્માનું શરીર 5 તત્વથી જ ધારણ થાય છે. તો આપણું આ શરીર પણ પ્રકૃતિ છે અને 5 તત્વ એ ચેતન તત્વ નથી. 5 તત્વ જડ તત્વ છે. તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું શરીર પણ જડ જ છે. તેથી શરીર સ્વયં સક્રિય થઈ શકતું નથી, શરીર સ્વયં ચાલી શકતું નથી. શરીરને ચલાવવા માટે કોઈ અદૃશ્ય શક્તિની જરૂર પડે છે અને એ જ શક્તિ, એ જ ઉર્જા, એ જ એનર્જી પૂરા શરીરને ચલાવી રહી છે. અને જ્યારે એ જ શક્તિનો શરીરથી સંબંધ છૂટી જાય છે, જેમ પાવર જવાથી આપણો ફરતો સીલિંગ ફેન બંધ થઈ જાય છે, એવી જ રીતે અંદરની ઉર્જાનો સંબંધ તૂટવાથી શરીર નિષ્ક્રિય બની જાય છે અને શરીરની સાથે સાથે શરીરના બધા સ્પેર પાર્ટ પણ નિષ્ક્રિય થઈ જાય છે અને અંદરની ઉર્જાનો સંબંધ તૂટતો જ શરીરમાં ગરમી નથી રહેતી, પરંતુ એ જ શરીર ધીમે ધીમે ઠંડુ પડતું જાય છે. તો આપણે શરીરનો જે સ્થૂળ હિસ્સો જોઈ રહ્યા છીએ અને સૂક્ષ્મ હિસ્સો જેને આપણે જોઈ શકતા નથી, તે બધું જ પ્રકૃતિથી જોડાયેલું છે. જેમ કે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વિષય, વાસના, રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, લોભ, 72,000 નાડીઓ, 7 શરીર, 7 ચક્ર, ભૂખ, તરસ, વેદના, વિચાર, ચિંતા, આ બધું જ પરમાત્માનો હિસ્સો છે, પ્રકૃતિનો હિસ્સો છે. પરંતુ આમાં ફરક એટલો જ છે કે આપણે સાગર જોવા માટે જઈએ છીએ તો આપણે સાગરને જોતા જ નથી, આપણે તો ફક્ત લહેરો જ જોઈએ છીએ. તો લહેરો એ સાગર નથી, કેમ કે સાગર સ્થિર છે, સાગર નિસ્તરંગ છે. તો આપણે કોઈ દિવસ સાગરને તો જોયો જ નથી, કારણ સાગર અંદર છે, એટલે જ આપણને લહેરો સાગર દેખાઈ દેશે. તો આમ જોવા જઈએ તો લહેરો એ સાગર નથી, પરંતુ લહેરો સાગરમાં જ ઉઠે છે. તો આપણે કહીએ છીએ કે સાગર સ્થિર છે, સાગર લહેરો નથી. પરંતુ બીજી બાજુ લહેરો તો સાગરની જ છે ને. તો જેમ સાગરમાં પૂરેપૂરું પાણી ભરેલું છે, એવી જ રીતે પ્રકૃતિમાં પણ પરમાત્મા પૂરેપૂરા ભરેલા છે.
અણુ અણુમાં પરમાત્માથી ભરેલું છે અને એ જ પ્રકૃતિમાં વિષય, વાસના, કામ, ક્રોધ, મોહ, લોભની લહેરો ઉઠે છે, જે આપણને દેખાઈ દેશે તો આપણે જેને પ્રકૃતિ કહીએ છીએ તે સાગરની જેમ પરમાત્માનો ઉપરી હિસ્સો છે. તો જેને આપણે સ્થૂળ હિસ્સો કહીએ છીએ અને સ્થૂળ હિસ્સામાં લહેરો ઉઠે છે, જે લહેરોને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ પરમાત્મા સ્થિર છે. પરમાત્મા પોતે નિસ્તરંગ છે. તેમના અંદર કોઈ પણ પ્રકારની લહેર ઉઠતી જ નથી, પરંતુ આપણો દૃષ્ટિભેદ છે, કેમ કે આપણે સ્થૂળ આંખોથી જોઈએ છીએ, એટલે આપણને લહેરોનો સાગર કહીએ છીએ. પરંતુ જ્યારે આપણે અંદરની આંખથી જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે પ્રકૃતિની બધી જ લહેરો પરમાત્મામાં ઉઠેલી છે, પરંતુ પરમાત્મા પ્રકૃતિની લહેરો નથી. એટલે કે પરમાત્મા પાંચ તત્વથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વિષય, વાસના નથી. તો પરમાત્માને જોવાની બે દૃષ્ટિઓ છે, એક સ્થૂળ દૃષ્ટિ અને બીજી સ્થિર દૃષ્ટિ, અંદરની દૃષ્ટિ. તો અંદરની દૃષ્ટિથી જોતા ખબર પડશે કે જેમ સાગરમાં લહેરો છે, પરંતુ લહેરો સાગરની નથી, એવી જ રીતે પરમાત્મા પ્રકૃતિ છે, પરંતુ પરમાત્મા પ્રકૃતિ નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.